સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વત્સાયાણમ નમો લે સવ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વત્સાયાણમ નમો લે સવ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વત્સાયાણમ નમો લોહી સવ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વત્સાયાણમ નમો લોહી સવ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વત્સાયાણમ નમો લોહી સવ સાહુણમ નમો લોહે સર્વ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સર્વેસીમ મંગલાણં ચ સર્વેસીમ પદ્મં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે વિતરાગ શાસન દેવી દેવતાઓ હે વિતરાગ શાસન દેવી દેવતાઓ હે તીવ્રી ક્ષેત્રના હે તિવ્રી ક્ષેત્રના સર્વે રક્ષક દેવી દેવતાઓ સર્વે રક્ષક દેવી દેવતાઓ પ્રાપ્ત સંયોગોનો પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સુમેળ સાધી ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગત
ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને તેનું નિમિત્ત બનવાની અને તેનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બસ બસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ચાલો શું વાત કરીશું આપણે બોલો કઈ પ્રશ્ન હોય જિજ્ઞાસા હોય પૂછો એમાંથી વાત નીકળશે બધાને ગુજરાતી આવડે છે ને હા પાછું તું ક્યાંથી આવે અમદાવાદ શું નામ તારું ક્રિશ પાછળ છે પ્રિન્સ સુરત શું નામ પ્રિન્સ પ્રિન્સ સુરત સુભાષ વિસનગર અચ્છા સુભાષ વિસનગર 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 મહેસાણા પાટનગર મહેસાણા બરાબર ગાંધીનગર ગાંધીનગર વિસનગર વિસનગર ચાલો બાકી તો બધા પરિચિત છે ચાલો એટલો ફટાફટ પૂછો બધું એટલે વાતચીત થાય આપણે આમાંથી જ્ઞાન કેટલાય લીધેલું છે જ્ઞાન 3 કે 5 જણાય 6 જણાય વાંધો નહીં જ્ઞાન એટલે શું કોણ કહેશે બોલો જ્ઞાન એટલે શું રિલેટિવ ને રિયલની દ્રષ્ટિ ખોલે બરાબર છે વિનાશીને વિનાશી જાણે અવિનાશીને અવિનાશી જાણે એનું નામ જ્ઞાન જરૂર છે ને પછી આગળ हम लोग को क्या क्यांથી आया कोई सूरत થી आया कोई विसनगर થી आया गांधीनगर થી आया अमदावाद થી आया તો અહીંયા પણ ભેગા કર્યા બધાને આપણે તો કેટલા એકબીજાને ઓળખતા જ નથી કોણે ભેગા કર્યા
જે આપણે બોલવાનું હોય એમાં કેમ પાસ નાપાસ કરવાનું છે? સંજોગો સંજોગો બરાબર છે, એ તો નક્કી કરવું પડે. મન પહેલું કામ પછી આરામ. હવે મનનું કેવું છે? હમણાં કરીએ જે થાય છે, હમણાં થાય છે, તો પછી બધું 4-5 કામ ભેગા થાય ને પછી ટેન્શન થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? અત્યારે કામ છે ને, પેલા કામ કરી દો. મારું પોતાનું લાઈફ એવી છે. પછી નહીં, પછી શબ્દ જ આપણી ડિક્શનરીમાં જોઈએ નહીં. અત્યારે આપણે ફ્રી છે ને, આ કામ કરવાનું છે તો પહેલા એ કામ કરી દેવાનું. એ તો ઘણી વાર શું થાય, પછીમાં ભૂલી જાઓ, પછી એકદમ ટેન્શન થઈ જાય, અલા તો રહી ગયું હવે. એ દેખાય. એટલે મન એવું જ છે, હોતી હે, ચલતી હે. હજુ તો સાંજે છે ને કરીશું શાંતિ, અત્યારે હોઈ જાવ કે એવું નહીં. પેલા કામ, પછી તો તમે કાયમ ફ્રી રહો. એ તો કામનો બોજો વધ્યા કરે બધું. અને અમુક કામ કેવા હોય, અચિંતા પડે તમારે અંદર ધ્યાનમાં. તમે એમ લાગે કે હું હવે છે ને આજુ જમી લીધું ને, હવે કલાક આરામ કરી લો. એ જ વખતે બીજું કામ આવીને પડી જાય, જે આપણે ધાર્યું ના હોય. અને ઘણી વાર સંદાસ લાગે તો એમ તો ના પડાય નહીં, અડધો કલાક જતો રહે. પછી આપણે નીકળતા હોઈએ, કોઈનો ફોન આવે, વાત કરવા 15 મિનિટ જતી રહે. એટલે આવા બધા જે ટાઈમો છે ને, એ આપણે ગણતરીમાં લીધા જ ના હોય. ઘણા એવી ટેવ હોય, બસ સ્ટેન્ડે જવાનું હોય, રેલવે સ્ટેશને જવાનું હોય, અડધો કલાક પહેલા જવાનું શું વાંધો છે નહીં? અને ઘેરે શું કામ છે તારે? ઘેર કામ હોય ને મોડું થતું હોય તો સમજા, ઘેર બેસી ગયો છે, ત્યાં જઈને બેસ તો રઘવાયો ના થઈ જાય. એ તો રેલવે સ્ટેશન પર એવો રઘવાયો થઈ જાય, કઈ ના બદલે કઈ ટ્રેનમાં બેસી જાય. એવું બને કે ના બને? એટલે આળસ, અને આટલી ઉંમરે તો આળસ હોય જ નહીં. તરત પહેલું કામ પછી આરામ, બસ. મનનું ખબરવાનું નહીં. એવું તો ઘણી વાર કોઈ વસ્તુ આપી હોય કે બીજું આ 2 જોડી કપડા છે ને, તમે જાઓ એટલે આપી દીધો ને તરત જઈને ઘરે જઈને તો આપા છે, એ ઉતાવળ નથી, એવું કે આવો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એટલે પછી એ શબ્દ આપણી ડિક્શનરીમાં ના જોઈએ. અત્યારે એ કામ થાય છે તો ત્યારે કામ કરી નાખવાનું, પછી નહીં. ખ્યાલ આવ્યો? તો બધી આળસ જતી રહે એની મેળે. એવું કહેવાય છે, મન કા ચલા તન ચલે, કાકા સર્વસ્વ જાય. મનના કયા પ્રમાણે નહીં ચાલવાનું. આપણો જે દેહ હોય એ દેહ પ્રમાણે મનને ચલાવવાનું. આપણે મનના ગુલામ છીએ, મનના ગુલામ નથી થવાનું, મનના બાદશાહ થવાનું છે. એટલે બાદશાહ ઓર્ડર કરે. પૂર્વે જે ભાવ થયેલા હોય, એ જેવા ભાવ હોય એવા એને સંજોગો ભેગા થાય. ભાવ આપણને ખબર ના પડે,
સંજોગો ભેગા થાય ને તારે ખબર પડે. એટલે સંજોગો એ કરેલા ભાવને ઓપન કરે છે, ખુલ્લા કરે છે. અને એ સંજોગોનું કામ જ એ છે કે એના ટાઈમે ભેગા કરે, આપણા ટાઈમે નહીં. તમે 3 દિવસથી અહીંયા જ છો ને, હું 3 દિવસથી અહીંયા જ છું, તો અત્યારે આટલા વાગે કેમ ભેગા કર્યા? 3 દિવસ હતા તો ભેગા થવા જોઈએ ને, પણ ના, એના ટાઈમે. એટલે સંયોગ વિજ્ઞાન એ બહુ મોટી વસ્તુ છે. સંયોગ, અને એ સંયોગો પર કોઈનો કાબુ નથી. સંયોગો પર કોઈનો, ભગવાનનો પણ નહીં, કોઈનો કાબુ નથી. એને સંયોગો કહેવાય છે. અને કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય બનતું હોય છે. હવે આ સંજોગો કેમ ભેગા કરે છે એ સમજવું પડશે ને. આપણને અહીંયા શું કામ ભેગા કર્યા? બોલો, જે જવાબ આપણે બોલવાનો. આપણે ક્યાં પાસ તપાસ કરવાના છે? ત્યાર પછી પોતાની સમજણ ખુલ્લી કરવા. પોતાની સમજણ ખુલ્લી કરવા માટે. હવે કઈ સમજણ એ પણ સમજવું પડશે ને. કઈ સમજણ ખુલ્લી કરવાની છે? હું તો કહું છું, એ ભેગા જ શા માટે કરે છે સંયોગો આપણને? શું કામ? અજ્ઞાનમાંથી જ્ઞાન મેળવવા. અજ્ઞાનમાંથી જ્ઞાન મેળવવા માટે આપણા બધાના કર્મોના જે ઋણાનુબંધ છે એ ઋણાનુબંધમાંથી છૂટવા માટેનું જ્ઞાન મેળવવા માટે આ સંજોગો આપણને ભેગા કર્યા છે. તો આનો બરાબર આપણે લાભ લઈ લેવો જોઈએ. સમય બગાડ્યા સિવાય. ચલો પૂછતા રહેજો. પછી એ પ્રશ્ન જાણવાની જિજ્ઞાસા હોય પૂછવાનું. પૂછતા રહો. દાદા, ક્રોધ કેમ વારે ઘડી વધારે આવી જાય? કઈ વસ્તુમાં ક્રોધ વધારે જાય? શું કરો છો તમે? હું બિઝનેસ કરું. શેનો? માર્કેટ માર્કેટ યાર્ડ? હા, વિસનગર. એટલે અનાજનું? અનાજનો. વારે ઘડી ક્રોધ આવી જાય. કોના પર આવે? પોલીસ પર આવી જાય? ના, માણસો ઉપર વધારે આવે. પોલીસ પર ના આવે? ના, કેમ પોલીસ પર ના આવે? પોલીસ ઉપર તો ના આવે ને. કેમ ના આવે? પણ ક્રોધ એ આપણી નબળાઈ હશે કે સુરવીરતા હશે? નબળાઈ હશે તારે. નબળાઈ જ છે તારે. તે નબળાઈને નબળાઈ તરીકે ઓળખી? ના, નહીં ઓળખી રહી. હા, એ ઓળખીએ તો પછી એનો ઉપાય થાય. ક્રોધ બંધ કરવાથી થાય એવું નથી. આપણે આપણી નબળાઈ ખુલ્લી કરવી પડે. ક્રોધ થઈ
થઈ જાય હા. કોઈના ઉપર તો કોઈ કહે કે ભાઈ આમાં આટલા બધા ક્રોધે શું કરવા ભરાવ છો, તારે શું કહેવાનું? તમારે હા શું કહેવાનું? ક્રોધ આવી જાય એનું શું એ આ મારી નબળાઈ છે કહીએ, એવું કહેવાનું. શું કહેવાનું? નબળાઈ છે. મારી નબળાઈ છે કહીએ. એટલે નબળાઈને નબળાઈ તરીકે સ્વીકારશો તો ધીરે ધીરે બંધ થાય. આ શેના જેવી વાત છે? ઝાડ ઘર આગળ છે ને, એ ઝાડ આપણે જોઈતું નથી. ઝાડ જોઈએ જ નહીં, પણ રોજ જે પાછા તમે એને પાણી પાઓ તો શું કહેવાય એને? હવે બોલો. એ મોટું જ થઈ જાય. હા, એવું ક્રોધનું એવું છે. એક બાજુ ક્રોધ કરવો નથી, જોઈતો નથી, અને એક બાજુ આપણે એનું ઉપરાણું લઈએ છીએ. શું કરીએ છીએ? એ તો કશો વાંધો નહીં, તમને ખબર ના પડે, તરત સીધો કરી નાખવાનો હતો. એ તમે વચ્ચે પડ્યા ને એટલે કે આવું બોલે. એવની નબળાઈ છે, આ મારી નબળાઈ છે, અને નબળાઈને નબળાઈ તરીકે સ્વીકારીએ એટલે પછી આ ક્રોધનું ઝાડ એની મેળે સુકાવા માંડે. પાણી પાવાનું બંધ કરો એટલે સુકાઈ જાય કે ના સુકાઈ જાય? એવી રીતે એનું ઉપરાણું નહીં લેવાનું. સમજાયું તમને? હા. અને ક્રોધ એટલે શું ખબર છે? ભૂલ બીજાની થાય છે અને સજા આપણે આપણી જાતને આપીએ છીએ. એનું નામ ક્રોધ. કોઈ ભૂલ કરે, તમારા કયા પ્રમાણે ના કરે, તમારું ના સાંભળે, તારે ક્રોધ થાય છે ને? ત્યારે જ થાય. આ તો ભૂલ તો એની છે, સજા તમે તમારી જાતને કરો છો. અરે શું કરે દાદા, એ કામ આપણે પતાવવાનું, કામ પતે ના. એ તો એટલે જ સંજોગો કરતા છે ને. તમે આપ્યું એટલે કામ પતી જ જાય એવું ના હોય, તેનાય સંજોગો હોય. ને એને નથી કરવું એવું નથી. એક દાખલો આપો તો ખબર પડે. એક દાખલો આપો, શું બને છે તો તમને ક્રોધ આવી જાય? મારા માર્કેટ યાર્ડમાં કઈ ખેડૂત લઈને આવ્યો હોય, એને ઉતારવાનું હોય અને સાધન વાળાને નીકળવું હોય ઝડપી, અને પેલો મજૂર બેસી રહ્યો તો એ ના કરે કામ, એટલે પછી ક્રોધ આવી જાય. તો એનું નામ જ મજૂર તારે. મજૂર કેમ થયો છે? તો કે એનું એ ડેવલપમેન્ટ જ ના હોય. તમારે ગમે એટલી ઉતાવળ હોય, એ મજૂરને કશી ઉતાવળ હોય ને, જો શાંતિથી બેઠી પીડી પીતો હોય, બીડીને મસાલા જ ખાઈ જાય. એ મસાલા જ ખાઈ જાય. એટલે પછી વારે ઘરે ક્રોધ આવી જ જાય. મારે ક્રોધ નહીં કરવાનો, ક્રોધ નહીં કરવાનો. એને 10 મિનિટ પહેલા કહી રાખવાનું કે અહીંયા માલ ઉતારવાનો છે, એટલે તું તૈયાર રહેજે. એવું કોક વાર ઓચિંતું આવે. ખ્યાલ આવ્યો? એટલે એ લોકો તો મજૂર એટલે એ એની રીતે કામ કરવા ટેવાયેલા હોય, તમારી રીતે ના કરે. તમારે તો તરત થઈ જ જવું જોઈએ. કે મશીન થોડો છે. તમે કામ હો પોતાને તો પેશાબ કરવા જાય. પેશાબ કરવા જાય તો પાછો બીજો ભાઈબંધ ભેગો થાય, માવો કાઢે, પછી માવો ખાવા બેસી જાય. આવું જ મજૂર કરે. એ મજૂરની જોડે કામ લેતા આપણને આવડવું જોઈએ. ખ્યાલ? એ આપણો સાહેબ છે, એવી રીતે કામ લેવાનું. તમે તો જાણે શેઠ બની જાઓ છો, ના ખબરે તો ઘાટા પાડો તમે. આમ પણ તો આમ જોતો હોય પાછળ,
કોને બોલાવે છે યાર? સમજાયું? શું નામ તમારું? સુભાષભાઈ. હા, સુભાષભાઈ, ખ્યાલ આવ્યો તમને? હા. મજૂરનું મગજ જેવું હોય તો બહુ એવું થાય ને તો તમે મારી આવો બે તો ઠેકાવ નહીં એનું. તો પાછા પીને આવ્યા હોય તો રેટ હોય કે ના હોય? હા. ત્યારે પછી એટલે આપણે ખબર પડવી જોઈએ. આપણને ક્રોધ થાય છે તો આપણી નબળાઈ છે. એ તો એની રીતે કામ કરે, તમારી રીતે કામ ના કરે. તમે કહો આ ઉતાવળ છે એ તો કે થાય છે હમણાં 10 મિનિટ પછી થશે, આપણે ચા પીને આવીએ છીએ એટલે તમે ક્રોધ થઈ જાય તમને. આવું છે આ કઈ રીતે માણસો પાસેથી કામ લેવું એ પણ એક કળા છે. શું છે? હા, તમે બોસ થઈ ગયેલો તો કોઈ બાપોએ સાંભળે નહીં અત્યારે તો. હે? હા, એને મોટો કરવાનો. એટલે ભાઈ એટલે હવે તારા વગર કોઈ કર્યું નથી, તો મારા કામમાં આવે આમ તેમ કરી જરા ગેસ પૂરવાનો. તો ગેસ પૂરો એટલે પછી પોકવાની મેળ ઉપર જાય. સમજ પડી? એને મોટું કરવાનું. અને કોઈએ એને માનથી બોલાયો ના હોય. માન, હવે આપણે એને માન આપવાનું. જયેશ નામ હોય, જય લો જય લો, જય લો નહીં કહો કે એવું કે આપણે કે જયેશભાઈ તમારું કામ પડ્યું છે, હો ખુશ થઈ જાય. ઉપર છાબાઈ પાઈએ. એને મોટો બનાવવાનો તો એ બધું આપણું કામ થાય. તમે કળા શીખી જજો. એ જો આટલું મોટું સંકુલ છે આ દેવરી, કેટલા બધા માણસો કામ કરતા હશે, કેટલા મજૂરો હશે. પ્રેમથી કામ થાય. બોસ નહીં થઈ જવાનું. એને તો મજૂરી પડી નથી ને કશી પડી નથી. એને આપણે ગરજ છે કે શેઠિયો ખાલી કરવાનો છે, માલ આવ્યો હોય તો શેઠિયાથી તો ઘોડે હાલે નહીં. એમ પૂછકી ફેંકી દે 5 ગુણ. એટલે એનું મગજ એવું હોય ને, તારે તો મજૂર થયો હોય તો શેઠ ના હોય. એટલે મજૂરી કેમ કરવી પડે છે? એને કશું નહીં. ચોરીઓ કરી હોય તો મજૂરી કરવી પડે. ચોરીનું ફળ જગત મજૂરી. મજૂરી કરવી એટલે કેવી મજૂરી? ઢોરોની જેમ મજૂરી કરવી પડે. એવી મજૂરી કરતા હોય માણસ ને હોય સશક્ત, પાછો મજબૂત હોય. એવી રીતે કામ લેવાનું, ક્રોધથી કામ ના થાય. સમજાય વાત? હા, ચાલો બીજા કોઈને કઈ વાત હોય તો પૂછતા જવાનું બધું. આપણે વિચારો કેમ આવતા હોય? ભગવાન આસીન જે કરતા હોય કઈ પણ ધ્યાનમાં બેસ્યા હોય વિચારો આવતા હોય. એ તો ન્યાય જ છે. એ મનનો ધર્મ છે. જેમ આ પૂછે કે બરફ ઠંડો કેમ હોય છે, તો શું જવાબ આપવાનું? હે? બરફ ઠંડો કેમ હોય છે કે ભાઈ એનો સ્વભાવ જ છે. તારે તો બરફ કહેવાય. એ તો બરફ કહેવાય. ગરમ હોય તો ના કહેવાય. એ તો જ્ઞાન લીધેલું છે ને. આ તો એ મનનો ધર્મ છે. શું છે? મનનો ધર્મ છે. એ તો વિચારો જયા જ કરે. વિચારો જાય છે, આવતા નથી. સમજ બદલી નાખવાની. આવે
આવે છે એવું કહીએ તો ટેન્શન થાય, જાય છે જેમ 5 મહેમાન ઘરે આવે છે તો શું થશે? ટેન્શન થઈ જાય ને. પણ 5 મહેમાન જાય છે આજે તો રાહત થઈ જાય ને. વસ્તુ એટલી જ છે પણ તમે કઈ રીતે એને લો છો એવી રીતે વિચાર આવે છે તો ટેન્શન થઈ જાય. આવતા નથી, જાય છે. હવે જાય છે, હવે એને બિચારાને કઈ હલાવવાની જરૂર છે? આપણે તો જાય જાઓ, આવજો આવજો આવજો, જય શ્રી કૃષ્ણ ભાઈ, આવજો પાછા પહેલા. બસ થઈ ગયું. એ મનનો ધર્મ છે. શું છે? મનનો ધર્મ છે. અને શુદ્ધાત્માનો ધર્મ છે મનના ધર્મને જાણવો. આપણે કોઈના ધર્મને બદલી ન શકાય. બદલાય? કોઈના ધર્મને બદલી ના શકાય. એને જાણી શકાય કે ભાઈ આ વિચાર આવે છે, મને નથી આવતા. અજ્ઞાનમાં આપણે એવું માનતા હતા કે મને વિચાર આવે છે, મને ખરાબ વિચાર આવે છે, મને સારા વિચાર આવે છે. તને કઈ આવે છે? મનને આવે છે. એ મનનો ધર્મ છે. અને શુદ્ધાત્માનો ધર્મ છે મનના ધર્મને જાણવાનો. જાણવાનું. અત્યારે આ હવે જમવાનો ટાઈમ થયો છે, 12 વાગ્યા, એટલે હવે ધીરે ધીરે રહોડા તરફ નજર એની જાય. સામાન્ય રીતે એ મનનો ધર્મ છે. બંધ ના થાય, કંટ્રોલ પણ ના કરાય. કંટ્રોલ પણ કેમ જગ્યા બધી નાખી સમજાય છે? વાત સમજાય છે? ખાલી સમજવાનું જ છે કે મનનો ધર્મ છે. જાત જાતનું વિચારે. અહીંયા બેઠા હોય તો શું ક્લાસ ને તો રમવાનું હોય, અડધો કલાક તો કેવું સારું છે, એવું કઈ બતાડે? બતાડ ના બતાડે. જાણવાનું આપણે નોટે. બસ મને જાય છે વિચારો. તમે જો શુદ્ધાત્મા છો તો વિચારો જઈ રહ્યા છે અને જતા હોય એને હલાવવાની જરૂર નથી. પછી ચિત્તનો ધર્મ. ચિત્તનો ધર્મ બાર બધે ગયા કરે, બાર કરે, ભટકે, એને ચિત્ત કહેવાય. મન એ શરીરની બહાર નીકળે જ નહીં, એનું નામ મન. તો પણ લોક ભાષામાં મારું મન ભટકે છે, મારા મનનું કઈ ઠેકાણું નથી, એવું બધું અંદર એને ચાલ્યા કરે. પણ ખરેખર એ લોક ભાષા છે. ચિત્ત ભટકે. શું ભટકે? ચિત્ત ભટકે. એનો ધર્મ છે. પછી બુદ્ધિ. બુદ્ધિ નફો ખોટ બતાડે. શું બતાડે? ચલો આ શિયાળામાં બહાર બેસવાનું હોય તો ક્યાં બેસવાનું બતાડે? તડકે બેસવાનું. બરાબર છે. અને ઉનાળો હોય તો
સાઈડે બેસવાનું બતાવે તો કોણ બતાવે છે આ બુદ્ધિ બુદ્ધિ ખ્યાલ આવ્યો? ચોમાસું હોય એટલે બસમાં બેસવાનું હોય તો ક્યાં બેસે? બારી આગળ બેસે ને? ના. ક્યાં બેસે? સાઈડમાં બે. ચોમાસામાં કોઈ બારી આગળ ના બે પલટી જવાય. આ કોણ બતાડે? બુદ્ધિ બુદ્ધિ નફો કોણ બતાડે? અને ઉનાળો હોય તો બારી માટે મારી થાય. હે હે અહીં રૂમાલ મૂક્યો દેખાતો જ તને? જગ્યા રોકેલી છે. એટલે જે નફો કોણ બતાવે છે એ બધું એ બુદ્ધિ. અને અહંકાર એ સહી કરે. બુદ્ધિ ડિસિઝન આપે ને એટલે અહંકાર પેન ખુલ્લી જ રાખે છે. અહંકાર જેવું બુદ્ધિનું ડિસિઝન આવ્યું, ચલો આપણે ભજીયા ખાવા જવાનું, બસ પછી કશું જોઈએ નહીં, ફટાફટ જલ્દી તૈયાર, દોડી આવ્યો. ડિસિઝન આવી ગયું, અહીં જવાનું જ છે હવે. એટલે અહંકાર સહી કરે પછી એ વર્તનમાં આવે. વર્તનમાં પછી આવે, એમને ના આવે. બધું અંતસ્કરણમાં ચાલ્યા કરે. કરાયો? જેમ ક્લાસનો ટાઈમ થાય ને 9:30 વાગ્યા એટલે અંદર મન કે બધા 10 મિનિટ મોડા જ આવે. આપ તો પોતાનું ઠેકાણું નથી કે એ લોકો 10 મિનિટ મોડા, આપણે શાંતિ જવાય. એટલે આવું મન આપણને કે અને શું કરશે? પહેલા છે ને એકાદ જો મંત્રો બોલશે, એવો હશે તો એકાદ પદ બોલશે, અડધો કલાક તો જતો જ રહેવાનું છે. એ શાંતિ આપણે. એટલે આવું બધું મન બતાડે. બતાવે ના બતાવે? આપણે જાણવાનું ખાલી, નોટેડ, બસ. જ્યાં સુધી બુદ્ધિ ડિસિઝન ના આપે કે નથી કરવું છે, ત્યાં સુધી એ ક્રિયામાં વર્તન આવે નહીં. ની અંદર ગણબાંધ થયા જ કરે. લોભ લઉં, કેળા લઉં, લોભ લઉં, એવું. ખ્યાલ આવ્યો? તો આ વાત છે. એટલે શુદ્ધાત્માનો ધર્મ છે અંતસ્કરણના ધર્મોને જાણવાના. શું કરવાનું? બસ. એને બદલવાના નહીં. બદલાય નહીં. બરફને તમે ગરમ કરવા જાઓ તો થાય. એવી રીતે મીઠાનું ધર્મ શું છે? ખારું. એ બદલાય? ખાંડનો ધર્મ શું છે? ગળ્યું. તો બદલાય? ના બદલાય. એને જાણવાનું. અને એનાથી તો ઓળખાય છે તને. ખારાશથી ઓળખાય છે ને કે આ મીઠું છે. અને ગળપણથી ઓળખાય છે આ ખાંડ છે. બંને દરેલી વસ્તુ છે. એટલે આપણે એના ગુણધર્મને જાણીએ છીએ અને બદલવાની માથાકૂટ કરતા નથી. અને બદલાય પણ નહીં. એમ સમજ પડી જાણે? એટલે આપણે ત્રિમંત્ર બોલતા હોઈએ તો વિચાર આવે, એ બંધ ના થાય. અથવા ચિત્ત જાય પાછું, સારો મોબાઈલ રૂમમાં રહી ગયો, જેવું અંદર આવ્યો ને
દોડે તો નહીં, પેલા અહીંયા ક્લાસમાં બેઠા છે ને, વચ્ચે કઈ જતું રહે, રૂમમાં જતું રહે, હારું કરે, તાળું માર્યું હોય તો હારું કર્યું હોય, ખુલ્લું રાખ્યું કોઈ લઈ ના જાય. એવું અંદર આવે કે ના આવે, વિચાર આવે ને. એટલે આવું છે યાર, એવા સંજોગોમાં આપણે મુકાઈએ છીએ એ પ્રમાણે વિચારો આવે. અહીંયા આ વાતાવરણમાં તમને સત્સંગના વિચારો આવે, ધાર્મિક વિચારો આવે, દાદા ભગવાનની ભક્તિના વિચારો આવે, જાત જાતનું ચાલે. અને બુદ્ધિનું ડિસિઝન આવે, મારે આ કરવું જ છે, એટલે અહંકાર સહી કરે, પછી ક્રિયા શરૂ થઈ જાય, પછી કોઈનું સાંભળે નહીં. હું જઉં છું, હવે કઈ જાય ના, હું જઉં છું, બસ ઉભર્યો હું આવી શીખો ઉભરે કહેવાય ના રે. પછી પણ તમારે પરવારી જજો કે મારે મોડું થશે આવતા, દોડે એવું છે. સમજાયું ને? વિચારથી ગભરાવાનું નહીં, એને તો બોલાવાના, આવો કહીએ હું અનંત શક્તિ વાળો છું, શુદ્ધાત્મા અનંત શક્તિ વાળો છું, તમારે જેટલા આવો એટલા આવો કહીએ, હું જોનારો છું. આપણે રોડ ઉપર બહાર ઉભા હોઈએ, રોડ ઉપર અને બધા લોકો અવર જવર કરે, બસ જાય, રિક્ષા જાય, સ્કૂટર જાય, બાઇક જાય, ટ્રક જાય, એસટી જાય, ને તું રોડના કિનારે ઉભો છે, ઉભો જુએ તો તમે કોણ નડે તને? તો પછી એ તો એની મેળે અવર જવર કર્યા કરે છે. આપણે રોડના કિનારે છે, એવી રીતે આપણે શુદ્ધાત્માના કિનારે છે. અંદર ગળભાગ ત્યાં જોયા કરવાનું, આ ટ્રક ગઈ, આ બસ ગઈ, આ રિક્ષા વાળો ગયો, જોયા જ કરવાનું, બસ. એટલે છૂટા, બસ કોઈ નડતું નથી. આપણે જે વિધિ કરતા હોઈએ, જે વાંચતા હોઈએ, આપણે આપણું જે કામ કરતા હોઈએ એ કરે જ જવાનું. મનનું કામ કરે, ચિત્તનું કામ કરે. હવે આ ઉત્તરાયણ નજીક આવે એટલે ઉત્તરાયણના વિચારો આવે કે ના આવે? જેને જેવો શોખ એવું છે. તું કે પૂછડી આવે પાટણ, ચાલો પૂછ કહી ને, બધાને છૂટ છે, બધાને જે વાત કરવી હોય કરવાની. તમને સમજવા મળશે જેમ જેમ પૂછશો હોય. દાદા, આપણે કોઈ પણ કાર્યમાં આળસ કેવી રીતે દૂર કરીએ?